એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓનું બે પેપર અત્યારે નીકળી ગયા, ગુજરાતી અને વિજ્ઞાન. હવે આવે છે ખરાખરીનો ખેલ એટલે કે ગણિત, જેનાથી છોકરાઓ ડરતા હોય છે. એનું સોલ્યુશન લઈને ઓમ વિદ્યાલય આવી ગઈ છે. આપણી સાથે છે આપણા શાળાના મેથ્સ ગુરુ કેતનભાઈ ડોબરિયા. 14 વર્ષથી એસએસસી બોર્ડમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને કહેવાય કે માસ્ટર બ્લાસ્ટર ટીચર છે. એમને દર વર્ષે જે પ્રિડિક્શન જે કરે છે એ ખૂબ જ એક્યુરેટ છે. કહેવાય કે 95% ઉપરનું એક્યુરેશન છે એમનું. તો એમના દ્વારા જે આઈએમપી ટોપિક આપવામાં આવે છે એ અચૂક કરી લેજો, તમને ખૂબ ફાયદો થશે. તો ચાલો સર એક એક ચેપ્ટર વાઇઝ, બે વાઇઝ નેક્સ્ટ જે પેપર છે 6 તારીખે, તો એ 6 દિવસની રજા પડે છે. તો 6 દિવસમાં શું કરવું, એક એક દિવસનું લેખાજોખા આપેલું છે, કરી નાખો. હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પરીક્ષાઓનો માહોલ જે ચાલી રહ્યો છે એમાં થોડાક દિવસ પછી ગણિતનું પેપર છે, એમાં 5 દિવસની રજા આપેલી છે. તો આ રજાની અંદર વિદ્યાર્થીને કેવી રીતે તૈયારી કરવી આની ખૂબ જ મૂંઝવણ હોય છે. તો એનું આપણે ડે વાઇઝ આયોજન બનાવીને આપેલું છે. તો ચાલો જોઈએ ડે વાઇઝ કેવી રીતે તૈયારી કરવી. અહીંયા તમને તારીખ અને વાર અને ડે આપણે કમ્પ્લીટ આપેલું છે. જો તારીખ છે એ 1/3/2026 ને રવિવાર ડે 1. પહેલા દિવસે આપણે તૈયારી શું કરવી જોઈએ, તો કે ચેપ્ટર 1 થી 5 ટેક્સ્ટબુક માંથી સારાંશ વાંચવા. ચેપ્ટર 1 થી 5 છે એના ટેક્સ્ટબુક માંથી આપણે સારાંશ વાંચવાના છે, જે હેતુલક્ષીમાં ખૂબ જ ઉપયોગી હોય છે. હેતુલક્ષીમાં વિભાગ એ માટે 1 થી 5 ચેપ્ટરના હેતુલક્ષી છે એ આપણે તૈયાર કરવાના છે. બરાબર, જે આપણે આખું વર્ષ હેતુલક્ષી કર્યા હોય એમાં 1 થી 5 ચેપ્ટરની તૈયારી પહેલા દિવસે કરી લેવી. ત્યાર પછી વિભાગ બી માટે આપણે ચેપ્ટર 2, 4, 5, 7, 8, 9, 12, 13 જે સેક્શન બી ની અંદર આટલા જ ચેપ્ટર ખાલી હોય છે. આનાથી વધારે ચેપ્ટર બીજા કોઈ હોતા નથી. તો આ ચેપ્ટરના આઈએમપી દાખલા છે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર, તે આઈએમપી દાખલાના જે આપણે વિડીયો છે એ આગળ નેક્સ્ટ સ્ક્રીનની અંદર આવવાના છે. બરાબર, એટલે ખાસ બધા જોવાના છે. ત્યાર પછી પ્રમેય 10.1, 10.2 આપણે મોઢે કરવાના છે પહેલા દિવસે. તો પહેલા દિવસે આપણે આટલું કામ છે તે કરી લેવાનું રહેશે. ત્યાર પછી બીજા દિવસે ડે 2, તારીખ છે 2/3/26 સોમવાર, બીજા દિવસે આપણે શું વર્ક કરવું જોઈએ, તો જોઈએ ચેપ્ટર 7, 8, 10, 11 ટેક્સ્ટબુક માંથી સારાંશ વાંચવા. આટલા ચેપ્ટરના સારાંશ છે આપણે બીજા દિવસે વાંચવાના છે. ત્યાર પછી વિભાગ એ માટે ચેપ્ટર 7, 8, 10, 11 ના હેતુલક્ષી છે એ આપણે તૈયાર કરવાના રહેશે. જેમ આગળ કીધું એમ આખા વર્ષમાં જેટલા હેતુલક્ષી આપણે કરેલા છે એમાં ખાસ આટલા ચેપ્ટરના હેતુલક્ષી બીજા દિવસે તૈયાર કરી લેવા. ત્યાર પછી વિભાગ સી તૈયાર કરવો. પહેલા દિવસે આપણે વિભાગ બી તૈયાર કર્યો હતો, હવે બીજા દિવસે આપણે વિભાગ સી તૈયાર કરવાનો છે. તો વિભાગ સી ની અંદર કયા કયા ચેપ્ટર હોય, 3, 5, 7, 10, 13, 14 આટલા જ ચેપ્ટર વિભાગ સી ની અંદર પૂછાય. તો આટલા ચેપ્ટરના આઈએમપી દાખલાની તૈયારી આપણે બીજા દિવસે કરવાની છે. ત્યાર પછી આપણે તૈયારી કરવાની પ્રમેય 6.1 થેલ્સનો પ્રમેય, જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે તેની તૈયારી આપણે બીજા દિવસે કરવાની રહેશે. ત્યાર પછી તારીખ 3/3/26 મંગળવાર ડે 3. ત્રીજા દિવસે આપણે શું તૈયારી કરવાની છે, તો જોઈએ ચેપ્ટર 12, 13, 14 ટેક્સ્ટબુક માંથી સારાંશ એના વાંચી લેવાના. ત્યાર પછી વિભાગ એ માટે ચેપ્ટર 12, 13, 14 ના હેતુલક્ષી તૈયાર કરવા. 12, 13 અને 14 ચેપ્ટરના હેતુલક્ષી. ત્યાર પછી આવે છે વિભાગ ડી. આપણે વિભાગ વાઇઝ તૈયારી કરવી ખૂબ જ સરળતા રહે. ચેપ્ટર 6, 4, 5, 13, 14 આટલા ચેપ્ટરના જ દાખલા વિભાગ ડી ની અંદર પૂછાય. તો તે દાખલાની આપણે તૈયારી કરવાની છે. અને પહેલા દિવસે આપણે પ્રમેય 10.1 ને 10.2 મોઢે કર્યા હતા, તે 10.1 અને 10.2 અને 6.1 આ ત્રણેય પ્રમેય છે આપણે મોઢે લખવાના છે ત્રીજા દિવસે. બરાબર, આ થઈ ગયું આપણું પહેલા 3 દિવસનું સેશન. હવે આપણે ડે 4 ની તૈયારી. હવે ડે 4 એટલે ધૂળેટીનો દિવસ. તો ધૂળેટીના દિવસે આપણે પહેલા ધૂળેટીનો માહોલ હોવાથી 2 થી 3 કલાક તો આપણે આપણો ઉત્સવ મનાવવાનો છે, એની પર તૈયારી આપણે કરશું. ત્યાર પછી ધૂળેટી રમીને થોડો રેસ્ટ કરવો જરૂરી છે, નહીતર જે કઈ આપણે તૈયારી કરી હશે યાદ રહેશે નહીં. રેસ્ટ કર્યા પછી આપણે ચેપ્ટર નંબર 2, 4, 5, 7, 8 ના બધા જ સૂત્ર પાકા કરવા. જો પહેલા 3 દિવસ સૂત્ર પાકા નહીં કરો તો ચાલે, પહેલા પ્રેક્ટિસ કરવાની. હવે આપણે પ્રેક્ટિસ થઈ ગઈ, હવે આપણે જરૂર છે સૂત્ર પાકા કરવાની.
કારણ કે ઘણા વિદ્યાર્થીને દાખલો આવડતો હોય, સૂત્ર ભૂલાઈ જાય, તો હવે સૂત્ર તૈયારી કરવાની જરૂર છે. ત્યાર પછી વિભાગ એ માટે ચેપ્ટર 1 થી 5 અને ચેપ્ટર 7 ના હેતુલક્ષી આપણે બીજી વાર તૈયાર કરવાના. પહેલી વાર તો તૈયાર કર્યા હતા, પાછા બીજી વખત આપણે એમાં તૈયારી કરવાની છે. ત્યાર પછી વિભાગ બી, સી અને ડી, હવે ત્રણેય વિભાગ સાથે. પેલા આપણે એક એક વિભાગ કર્યો, હવે ત્રણેય વિભાગ સાથે તૈયાર કરવાના છે, જેમાં ચેપ્ટર 5, 7, 13, 14 આ 4 ચેપ્ટરની તૈયારી આપણે ચોથા દિવસે કરવાની રહેશે. બરાબર. ત્યાર પછી આવે છે 2-5 તારીખ 5-3-26 ગુરુવાર, 5મો દિવસ. આ દિવસે આપણે તૈયારી કરવાની છે ચેપ્ટર 8, 10, 11, 12, 13, 14 ના બધા સૂત્ર પાકા કરવા. 5મા દિવસે આપણે બધા સૂત્ર પાકા કરવાના છે. ત્યાર પછી વિભાગ એ માટે ચેપ્ટર 8, 10 થી 14 ના હેતુલક્ષી છે, પાછા બીજી વાર આપણે તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી વિભાગ બી, સી અને ડી માટે જે ચેપ્ટર બાકી રહી ગયા હતા, બીજું, ત્રીજું, ચોથું, 8મું, 9મું, 10મું, આ બધા ચેપ્ટરના દાખલાની પ્રેક્ટિસ છે ફરીથી આપણે ડે 5 ની અંદર કરવાની રહેશે. ત્યાર પછી પ્રમેય 10.1, 10.2 અને થેલ્સનો પ્રમેય, જે મોસ્ટ આઈએમપી પ્રમેય કહેવાય, જેના 7 માર્ક આપણને આરામથી મળી શકે એવા પ્રમેય છે, પાછા આપણે એક વખત મોઢે લખવાના છે. એટલે પરીક્ષા પહેલા કઈ ભૂલ થતી હોય તો એ સોલ્વ થઈ જાય. અને વાત આવે છે હવે આપણે ફાઇનલ દિવસની, 6-3-26 શુક્રવાર, ડે 6, જે દિવસે આપણી પરીક્ષા છે. બરાબર. તે દિવસે આપણે સવારે વહેલા ઉઠીને શું કરવું જોઈએ? તો ત્યારે આપણે પરીક્ષા હોવાથી આજે થોડુંક ફાસ્ટ રિવિઝનની જરૂર પડે. બરાબર. સમય ઓછો હોય તો છેલ્લે રિવિઝનમાં શું કરી શકાય? પ્રમેય 10.1, 10.2, 6.1 મોઢે લખી નાખવાના, સવારમાં વહેલા ઉઠીને પેલું કામ આ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આઈએમપી દાખલાના બધા સૂત્ર છેલ્લી વખત મોઢે કરવા. જેટલા આઈએમપી દાખલા છે એનો વિડીયો તમને નેક્સ્ટ આવવાનો જ છે. કયા કયા દાખલા આઈએમપી છે, બરાબર, તો એ બધું તમારે કયા દિવસે? પરીક્ષાના દિવસે તૈયાર કરી લેવા. અને લાસ્ટમાં જેમાં વધારે જરૂર હોય તેવા નિયમો અને દાખલાની રીત એક વખત જોઈ લેવી. જેમાં વધારે જરૂર હોય, તમે 5 દિવસ રિવિઝન કર્યું પણ છતાંય ક્યાંક તમને એવું લાગતું હોય કે મારે આની વધારે જરૂર છે, તો એવા દાખલા ને એવા નિયમો છેલ્લી વખત એક વાર જોઈ લેવા. બાકી બધા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને આ પીડીએફ જે છે દેવાય આયોજન, તે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ હશે. અને આગળ મોસ્ટ આઈએમપી દાખલાનો વિડીયો છે તે પણ આપણે આગળ મૂકવાના છીએ. તો આપ નિહાળતા રહ્યો આ બધા વિડીયો.